સાસરે કામમાં અત્યંત વ્યસ્ત અથવા તો પિયરે ગયેલી પત્ની પાસે પોતાના માટે સમય માંગતા પુરુષને પ્રત્યુત્તર એક સાહિત્ય રસિક પત્ની કેવી રીતે આપી શકે, એના માટે એક સરસ મજાની નાની એવી આપણે કવિતા જોઈએ. હૃદયમાં વસ્યા છે એ બધાનો ખ્યાલ રાખું છું. હૃદયમાં વસ્યા છે એ બધાનો ખ્યાલ રાખું છું. મારા સમ તમારા પર વધારે વહાલ રાખું છું. તમે મનમાં હજારો વાર મારું નામ બોલો છો. તમે રાખો ન રાખો, હું બધો અહેવાલ રાખું છું. મળે કે ના મળે મંઝિલ, સફરનો લૂંટવા આનંદ, તમે ચાલો છો એ જ રસ્તા પર મારી ચાલ રાખું છું. હવે પત્ની પાસેથી આટલા ભારે ભરખમ શાયરીઓને સાંભળ્યા પછી પુરુષ એટલે કે પતિ એક શાયરીમાં આખી વાતને સમેટી લે છે. કહો ને, પ્રેમ માંગ્યો આપનો તો ખોટું શું માંગ્યું? પ્રેમ માંગ્યો આપનો તો ખોટું શું માંગ્યું? કદીએ પ્રેમ કરવામાં હું કાલ રાખું છું. તો આ અજ્ઞાત લેખકની એક સરસ મજાની 4 શેર માત્ર વાળી એક ગઝલ મારી પાસે આવી છે કે જેનું પોએટ્રી રેસિટેશન કરવું મને બહુ જ ગમ્યું. તો જો તમારી પત્ની પણ વ્યસ્તતાની વચ્ચે તમારી પાસે સમય ન માંગી શકે, સમય ન આપી શકે, તો પેલી 3 પંક્તિઓની તો નહીં પણ છેલ્લી પંક્તિમાં એના પર પ્રેમ અચૂક વરસાવી દેશો. અને હા, કદીએ પ્રેમ કરવામાં ક્યાં હું કાલ રાખું છું એટલું સાંભળ્યા પછી 100% તમારી પત્ની શબ્દ વિહોણી થઈ જશે. અને ડેફિનેટલી તમારા વ્યસ્તતા અને બિઝી શેડ્યુલની વચ્ચે ચાલતા જીવનમાં એક સાહિત્ય પ્રેમી અથવા તો એક સાહિત્યથી ભરેલો એક ટચ મળી જશે. સો આવી જ વસ્તુઓ માટે જોડાયેલા રહીએ. સ્ટે ટ્યુન્ડ.